ત્રણ વખત પ્રભુ ઈસુ ખ્રિસ્તની જય બોલાવીશું. મોટા અવાજે આપણે ઈસુના નામને બુલંદ બનાવીએ. બોલો પ્રભુ ઈસુ મસીહ કી, બોલો પ્રભુ ઈસુ મસીહ કી, બોલો प्रभु यीशु मसीह की. वो फिर से आने वाला, वो राजाओं का राजा, बोलो प्रभु यीशु मसीह की. રેલીની અંદર જ્યારે ત્યાંથી પ્રસ્થાન કરીને અમે એલિસ બ્રિજ તરફ જવા માંગીએ. જન્મની વધામણીનો શુભ સંદેશ, એ તારનારનો સુવાર્તાનો શુભ સંદેશ અમે જગતને આપવા જઈ રહ્યા છીએ. ત્યારે આખી રેલીનું નિયંત્રણ તમારા હાથમાં હોય, તેના સુકાની તમે પોતે બની રહો, તમારા આત્માના પરાક્રમે અમને નિશ્ચિત કરો. અને પિતાજી, આજની એક એક પળ એ જન્મ જયંતિની ઉજવણી વર્ષ આ વર્ષ 2025નું વર્ષ એ પ્રભુ ઈસુના જન્મ જયંતિનું વર્ષ. ગાતા જઈએ, પ્રભુની સ્તુતિ કરતા જઈએ અને આખા રસ્તાઓ પર એવું સુંદર વાતાવરણ ઊભું કરીએ કે આપણને જોઈને બીજાઓને પ્રશ્ન થાય કે આ રેલી શા માટે છે. આ વર્ષ આપણને યાત્રિકો છીએ અને એ પણ આશાના યાત્રિકો છીએ. ઘણી બધી પરિસ્થિતિ જુદી છે આજે સાંપ્રત પરિસ્થિતિમાં. એની વચ્ચે આપણી માટે આ જુબલી વર્ષ આવ્યું છે એ આનંદની વાત છે અને એનું આપણે ઉજવણી કરીએ એ આશા લઈને આવ્યું છે કે પ્રભુ ઈસુમાં વિશ્વાસ રાખીએ છીએ. એ વિશ્વાસના આધારે આપણી આશા પડશે. આખી પૃથ્વી ઉપર માનીએ છીએ તેમણે પ્રેમની આજ્ઞા આપી છે. આખી માનવજાત તેમની પ્રેમની આજ્ઞા અનુસાર ચાલે, હળી મળીને જીવે અને આપણે બધા ભાઈ બહેનો છીએ એવી સભાનતા સાથે જીવી, ત્યારે દુનિયામાં શાંતિ અને ન્યાય અને પ્રેમ હંમેશા પ્રવર્તે. હે ઈશ્વર પિતા, અત્યારે અમે આ રેલીમાં ભાગ લઈએ છીએ, ત્યારે આ રેલીમાં ભાગ લેનાર તમારા દરેક સંતાન ઉપર, તમારા દરેક ભક્તો ઉપર તમારી આશીષ વરસાવો. અમે તમારા પરની શ્રદ્ધામાં હંમેશા વધામણી શુભ વધામણી, રાજા ઈસુ આવ્યા આ દુનિયાને મારે, આ દુનિયાને મારે. વધામણી 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 શુભ વધામણી, રાજા ઈસુ જન્મ્યા ગબાણને મારે, ગબાણને મારે. વધામણી 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 શુભ વધામણી. સ્વર્ગના દૂતો પૃથ્વી પર આવે, પરમ પિતાનો સંદેશો લાવે. રાજા ઈસુ આવ્યા આ દુનિયાને મોયરે, આ દુનિયાને મોયરે. વધામણી 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 શુભ વધામણી, વધામણી શુભ વધામણી. ગામને સીમાણેથી ભરવાડો આવે, દર્શન કરવાને વહેલા વહેલા આવે. બાળને જોઈને પાયરે લાગે, પાયરે લાગે ને અહીંયા હર ખાય. રાજા ઈસુ આવ્યા આ દુનિયાને મોયરે, આ દુનિયાને મોયરે. વધામણી વધામણી
વધામણી શુભ વધામણી વધામણી શુભ વધામણી રાજા ઈસુ જન્મ્યા ગબાણને મોય રે ગબાણની મોય રે વધામણી 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 શુભ વધામણી વધામણી શુભ વધામણી વધામણી શુભ વધામણી તારલિયાની પાછળ માગીઓ આવ્યા ને ભેટો રે લાવ્યા ચરણ ધરીને હૈયે હર ખાયા ને દલડા હર ખાયા રાજા ઈસુ આવ્યા આ દુનિયાને મોય રે આ દુનિયાની મોય રે વધામણી 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 શુભ વધામણી વધામણી શુભ વધામણી રાજા ઈસુ જન્મ્યા ગબાણને મોય રે ગબાણની મોય રે વધામણી 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 શુભ વધામણી વધામણી શુભ વધામણી વધામણી શુભ વધામણી ભેળા મળીને નાતાલ ઉજવીએ સાથે મળીને ઉત્સવ કરીએ હેપી ક્રિસમસ ગાયને શુભેચ્છા પાઠવીએ હેપી ક્રિસમસ કરીએ રાજા ઈસુ આવ્યા આ દુનિયાની મોય રે આ દુનિયાની મોય રે વધામણી 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 શુભ વધામણી વધામણી શુભ વધામણી રાજા ઈસુ જન્મ્યા ગબાણને મોય રે ગબાણને મોય રે વધામણી 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 શુભ વધામણી વધામણી શુભ વધામણી વધામણી શુભ વધામણી ઈસુ આવું તારી પાસ મારી પૂરી કરજે આસ ઈસુ આવો તારી પાસ મારી પૂરી કરજે આસ હું તો માંગુ બસ એટલું સાથ તારો મને દેજે વાલા ઈસુજી સાથ તારો મને દેજે વાલા ઈસુજી ઈસુ આવું તારી પાસ મારી પૂરી કરજે આસ ઈસુ આવો તારી પાસ મારી પૂરી
માંગુ 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 બસ એટલું, સાથ તારો મને દેજે વાલા ઈસુજી. સાથ તારો મને દેજે વાલા ઈસુજી. હું તો ધન રે ના માંગુ, હું તો મન રે ના માંગુ, હું તો ધન રે ના માંગુ, હું તો માન રે ના માંગુ. હું તો માંગુ માંગુ બસ તારો પ્રેમ રે, સાથ તારો મને દેજે વાલા ઈસુજી. સાથ તારો મને દેજે વાલા ઈસુજી. સાથ તારો મને દેજે વાલા ઈસુજી. મને તારો છે આધાર, તું છે મારો સર્જનહાર. મને તારો છે આધાર, તું છે મારો સર્જનહાર. હું તો લડી લડી લાગુ તુજને પાય રે, સાથ તારો મને દેજે વાલા ઈસુજી. સાથ તારો મને દેજે વાલા ઈસુજી. જીવન સૂનું સૂનું લાગે, ના કોઈ રસ્તો મને સૂજે. જીવન સૂનું સૂનું લાગે, ના કોઈ રસ્તો મને સૂજે. ભવસાગરમાં હું તો ડૂબ્યો છું ભગવાન રે, સાથ તારો મને દેજે વાલા ઈસુજી. સાથ તારો મને દેજે વાલા ઈસુજી. મને જીવન સૂનું લાગે, ના કોઈ સમજે મને ચાહે. મને જીવન સૂનું લાગે, ના કોઈ સમજે મને ચાહે. હાથ ઝાલી મારો મને તું ગારી લે, સાથ તારો મને દેજે વાલા ઈસુજી. સાથ તારો મને દેજે વાલા ઈસુજી. સાથ તારો મને દેજે વાલા ઈસુજી. હાય રે વીરા માછીડા હોડીમાં બેસાડજે. હાય રે વીરા માછીડા હોડીમાં બેસાડજે. હે મારે જાવું છે પેલે પાર રે, હા. હાય રે વીરા માછીડા હોડીમાં બેસાડજે. હાય રે વીરા માછીડા હોડીમાં બેસાડજે. હે તારી હોડીને હીરા રતન જડાવું. તારી હોડીને હીરા રતન જડાવું. હે ફરતી મેલાવું ગુગર માડ રે, હા. ભાઈ રે વીરા માછીડા હોડીમાં બેસાડજે. હાય રે વીરા માછીડા હોડીમાં બેસાડજે.
એ મન કરું મચવો ને તન કરું હોડી, મન કરું મચવો ને તન કરું હોડી. હે જાવું છે ભવ ભવ પાર રે, હા હાય રે વીરા માચીડા હોડીમાં બેસાડજે. હાય રે વીરા માછીડા હોડીમાં બેસાડજે. ઈસુ રાજા જન્મ્યા જે ચાલો જોવા જઈએ રે. ઈસુ રાજા જન્મ્યા જે ચાલો જોવા જઈએ રે. દર્શન કરવા એમના જઈએ ભક્તો સૌ સંગાતે રે. દર્શન કરવા એમના જઈએ ભક્તો સૌ સંગાતે રે. ઈસુ રાજા જન્મ્યા જે ચાલો જોવા જઈએ રે. કડકડતી ઠંડીમાં તાપે સીમાડે ભરવાડો રે. કડકડતી ઠંડીમાં તાપે સીમાડે ભરવાડો રે. એ દેવદૂતો સંદેશ જણાવે મુક્તિ દાતા અવતર્યા રે. દેવદૂતો સંદેશ જણાવે મુક્તિદાતા અવતર્યા રે. એ ઈસુ રાજા જન્મ્યા છે ચાલો જોવા જઈએ રે. પૂર્વના પંડિતો ચાલ્યા જોઈ તારાનું નિશાન રે. પૂર્વના પંડિતો ચાલ્યા જોઈ તારાનું નિશાન રે. હે સુતા સુતા આવ્યા એ તો ગબણની પાસે રે. શુદ્ધતા શુદ્ધતા આવ્યા એ તો ગભાણની પાસે રે. એ ઈસુ રાજા જન્મ્યા છે ચાલો જોવા જઈએ રે. ચાલો ભક્તો ભેળા મળીને દર્શન કરવા જઈએ રે. ચાલો ભક્તો ભેળા મળીને દર્શન કરવા જઈએ. હે દર્શન કરીને પાવન થઈએ. ત્રણ વખત પ્રભુ ઈસુ ખ્રિસ્તી જય બોલાવીશું. મોટા અવાજે આપણે ઈસુના નામને બુલંદ બનાવીએ. બોલો પ્રભુ ઈસુ મસીહ કી, બોલો પ્રભુ ઈસુ મસીહ કી, બોલો प्रभु यीशु मसीह की. वो फिर से आने वाला, वो राजाओं का राजा, बोलो प्रभु यीशु मसीह की. ઉલ્લાસ ને ઉમંગતી રે. દર્શન કરીને પાવન થઈએ ઉલ્લાસને ઉમંગથી રે. એ
ઈસુ રાજા જન્મ્યા છે, ચાલો જોવા જઈએ રે. झुम करती आवी रे आज नातालनी रात, झुम झुम करती આવી રે આજ નાતાલની રાત, झुम झुम करती आवी રે आज नातालनी रात, झुम झुમ કરતી આવી રે આજ નાતાલની રાત. વાલા ઈસુજી જન્મ્યા રે આજ આપણે કાજ, વાલા ઈસુજી જન્મ્યા રે આજ આપણે કાજ. એ હાલો ને જોવા જઈએ રે આજ નાતાલની રાત. ઝુમ ઝુમ કરતી આવી રે આજ નાતાલની રાત, ઘાસ શયામાં પોઢ્યો છે માતા મરિયમનો લાલ, ઘાસ સયામાં પોળ્યો છે માતા મરિયમનો લાલ. એ રૂમ ઝુમ કરતી આવી રે આજ નાતાલની રાત. ભરવાડો દોડતા આવ્યા રે બાળ દર્શન કાજ, ભરવાડો દોડતા આવ્યા રે બાળ દર્શન કાજ, ભરવાડો દોડતા આવ્યા રે બાળ દર્શન કાજ. ભરવાડો દોડતા આવ્યા રે બાળ દર્શન કાજ. હે લડી લડી લાગ્યા પાય રે ઈસુ જન્મ્યા રે આજ નાતાલની રાત. ઝુમ ઝુમ કરતી આવી રે આજ નાતાલની રાત, હે રૂમ ઝુમ કરતી આવી રે આજ નાતાલની રાત. ઝુમ ઝુમ કરતી આવી રે આજ નાતાલની રાત. એ લડી લડી લાગ્યા પાય રે ઈસુ જન્મ્યા રે આજ નાતાલની રાત. ઝુમ ઝુમ કરતી આવી રે આજ નાતાલની રાત, હે રૂમ ઝુમ કરતી આવી રે આજ નાતાલની રાત. ઝુમ ઝુમ કરતી આવી રે આજ નાતાલની રાત. વાલા ઈસુજી જન્મ્યા રે આજ આપણે કાજ. પૂર્વના પંડિતો આવ્યા રે પેલા તારલાની સાથ, પૂર્વના પંડિતો આવ્યા રે પેલા તારલાની સાથ, પૂર્વના પંડિતો આવ્યા રે પેલા તારલાની સાથ. પૂર્વના પંડિતો આવ્યા રે પેલા તારલાની સાથ. હે આવીને કર્યા પ્રણામ રે ઈસુ જન્મ્યા રે આજ નાતાલની રાત. ઝુમ ઝુમ કરતી આવી રે આજ નાતાલની હે રાત, રૂમ ઝુમ કરતી આવી રે આજ નાતાલની રાત. ઝુમ ઝુમ કરતી આવી રે આજ નાતાલની રાત. હે હૈયે હરખના માય રે ઈસુ જન્મ્યા રે આજ નાતાલની રાત. ઝુમ ઝુમ કરતી આવી રે આજ નાતાલની રાત, રૂમ ઝુમ કરતી આવી રે આજ નાતાલની રાત.
સમરોની નાર પાણી ભરવાને ચાલી ખરા બપોરે કુવા કાંઠડે વેલો સમરૂની નાર પાણી ભરવાને ચાલી ખરા બપોરે કુવા કાંઠડે રેલો હા એકલડી નાર પાણી ભરવાને ચાલી ખરા બપોરે કુવા કાંઠડે વેલો એકલડી નાર પાણી ભરવાને ચાલી ખરા બપોરે કુવા કાંઠડે રેલો થાકેલા પ્રભુ ઈસુ કુવે આવી બેઠા કાગળવાળી બાઈને જોઈ માંગે રે પાણી તરસ્યો છું હું પાણી પાને રે મુझने તરસ મારી છે પાવને રે લોટ કરજો જો હું પાણી પાને રે મુજને તરસ મારી છી પાવને રેલો હે સમરૂની નાર પાણી ભરવાને ચાલી ખરા બપોરે કુવા કાંઠડે રેલો સમરૂની નાર પાણી ભરવાને ચાલી ખરા બપોરે કુવા કાંઠડે રેલો બોલી સમરૂની નારી તમે છો યહૂદી વ્યવહાર આપણે નથી કોઈ રે ગુરુજી પાણી રે શિદને તમને પાઉં રે ભાઈજી તરસ તમારી નહીં છે પાવો રે લોટ સમરૂની નાર પાણી ભરવાને ચાલી ખરા બપોરે કુવા કાંઠડે રેલો હે સમરૂની નાર પાણી ભરવાને ચાલી ખરા બપોરે કુવા કાંઠડે રેલો સમરૂની નાર પાણી ભરવાને ચાલી ખરા બપોરે કુવા કાંઠડે રેલો Let's correct what's wrong. Tell the world and teach for once this real Christmas song. રસ્તાથી ડાબી બાજુ આગળથી
સરળ રાખો, સરળ મોડવાળા પ્લીઝ. જય બોલાવીશું, ઈશ્વરની જય બોલાવીશું. બોલો પ્રભુ ઈસુ મસીહ.
જુલિયસ ક્રિસ્ટી સાહેબને વિનંતી કરીશ કે તેઓ આપણને અને કૃપા આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. આપણે ઉભા પણ થઈશું બધા. ઈશ્વરના નામને ધન્ય. પ્રભુ ઈસુ ખ્રિસ્તની 2025મી જન્મ જયંતિની ઉજવણીની શરૂઆત છે. આખું વર્ષ હું અને તમે જયંતિના 500 રૂપિયા બલૂન્સ છૂટતા મુકતા ઈશ્વરનો આભાર માનીએ છીએ. પ્લીઝ, થેન્ક યુ, થેન્ક યુ. અમદાવાદ શહેરના તે આગેવાનો મળ્યા અને એના પરિણામે પ્રભુ ઈસુ ખ્રિસ્તની 2025મી જન્મ જયંતિની ઉજવણીના સંદર્ભમાં શું કરી શકાય એ સંદર્ભે બહુ ચર્ચા વિચારણા કરી અને માન્ય આર્ચ બિશપ સાહેબની આગેવાની હેઠળ અમે બધાએ સાથે મળીને નિર્ણય લીધો કે આ ઉજવણીની શરૂઆત જ્યુબિલી સેલિબ્રેશન પ્રભુ ઈસુ ખ્રિસ્તની 2025મી જયંતિની ઉજવણીની શરૂઆત આપણે રેલી દ્વારા કરીએ અને રેલીની આટલી મોટી જવાબદારી અમદાવાદ શહેરના વિશ્વાસુ ભાઈ બહેનોને એકત્ર કરવાની જવાબદારી અને એ આખી વ્યવસ્થાની અંદર આગેવાની આપવાના માટે 8 ડિનોમિનેશનના અગ્રગણ્ય આગેવાનો તેમની ટીમની સાથે તેમના અન્ય સાથી પાળક સાહેબોની સાથે રહીને નિર્ધાર કર્યો અને આખી જ વ્યવસ્થાની અંદર આગેવાની આપવાના માટે યટ અનધર લાંબા વર્ષોથી સમર્પણથી સજ્જ સ્ટ્રેટ ફોરવર્ડ આગેવાની આપનાર ફાધર ખુરિયાચંદ માટે અમે ઈશ્વરનો આભાર માનીએ. તાળી પાડ ઉભા થશો સાહેબ. જોવે ફાધર ખુરિયાચંદને ખૂબ ખૂબ અભિનંદન પાઠવતા ઈશ્વરનો આભાર માનીએ છીએ. આવું તમે કરતા જ રહો, આવું તમે કરતા રહો અને અમે જોડાઈશું. બરોબર છે ને? યસ, ધેટ્સ ધ વે. અને આ જ રીતે સુવાર્તા પ્રચારના માધ્યમો ઈશ્વર કદી કોઈના બંધ કરી શકે નહીં. તમને ગમે તેવી વ્યવસ્થા હોય, રેલી મારફતે આનંદ ને ઉલ્લાસ સાથે નાસ્તા કૂદતા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યો છે એનો મેસેજ તમે આખા અમદાવાદ શહેરને આપ્યો. મિર્જાપુરથી શરૂ કરીને એ સરદાર બાગથી લઈને આમ રૂપાલી થિયેટર બોલવા જવાનો હતો. રૂપાલી થિયેટર, નેહરુ બ્રિજ, પતંગ હોટલ વાળા ઉપરથી જોતા હતા અને ત્યાંથી આશ્રમ રોડ થઈને ગુજરાત કોલેજ થઈને એ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યો છે. એ જ મેસેજ સુવાર્તા પ્રચાર જે મારીને તમારી જવાબદારી છે. ચર્ચ એક્ઝિસ્ટ ફોર ધ ઇવેન્જલિઝમ, ચર્ચ એક્ઝિસ્ટ ફોર ધ મિશન વર્ક અને એના માટે આવો આપણે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ અને ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. રેવરન્ડ વસાઈવાલા સાહેબને વિનંતી કરીશ કે તેઓ શાસ્ત્ર વાંચન પાઠની અંદર આપણને કાર્ય કરવાની તક મળી. એક આગેવાની હેઠળ કામ કરવાની તક મળી. એક આગેવાનની એબ્સોલ્યુટલી અડીને બાજુમાં બેસવાની તક મળી. એવા નન બટ માનનીય આર્ચ બિશપ સાહેબ, બિશપ થોમસ મેકવાન સાહેબ આપણી મધ્ય છે. તેમના જીવન માટે અમે ઈશ્વરનો આભાર માનીએ છીએ. તેમના સમર્પણ માટે અમે ઈશ્વરનો આભાર માનીએ છીએ. સાદું, સરળ, સાદગી ભર્યું, વિશ્વાસથી ભરેલું, સુગંધીદાર ને સ્નેહાળ સંબંધોની દુનિયાથી સજાયેલું જીવન એને માનનીય આર્ચ બિશપ થોમસ મેકવાન સાહેબ માટે આવો આપણે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ અને તેઓ સાહેબને વિનંતી કરીશ કે વચનની સેવાની અંદર તેઓ આપણને આગેવાની આપશે. ખૂબ આભાર માનું છું કારણ કે જે કાંઈ આપણે જોઈ રહ્યા છીએ એ ફાધર કુરિયચંદ સાથે અન્ય આગેવાનો સાથે એમણે બધું સંયોજન કર્યું છે અને એમના ડાયસિસની અંદર એમના જ આ કેથેડ્રલ પાસે આપણે ભેગા મળ્યા છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. ઈસુ ખ્રિસ્ત જયંતિ 2025 મારો શુભ સંદેશ. પ્રારંભ શબ્દ હતો જ, શબ્દ ઈશ્વર સાથે હતો, શબ્દ ઈશ્વર હતો, પ્રારંભમાં એ ઈશ્વર સાથે હતો. બધું જ એના દ્વારા બન્યું છે. જે કાંઈ બન્યું છે તેનું જીવન એ હતો. એ જીવન જ
માણસનો પ્રકાશ હતું એ પ્રકાશ અંધકારમાં પ્રકાશ્યા કરે છે, અંધકારે એનું ગ્રહણ કર્યું નથી. યોહાનનો શુભ સંદેશ આટલા સુંદર વચનોથી શરૂ થાય છે. એવા એકમાત્ર તારણહાર પ્રભુ ઈસુના જન્મની 2025મી સાલમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ. વૈશ્વિક ધર્મસભામાં આ ઐતિહાસિક ઘટનાને ઈસુ જયંતિ 2025 કા जुबली वर्ष 2025 ના નામે સંબોધે છે. ઈસુ ખ્રિસ્તના જન્મ જયંતિની આ ઉજવણી આપણે સૌએ હર્ષ અને આનંદથી શરૂ કરી છે. મારા મંતવ્ય પ્રમાણે આવી કોઈ જગ્યાએ આવી કોઈ રેલીનું આયોજન થયું નથી. આપણા અમદાવાદ શહેરની અંદર આ થયું છે. ધન્ય છે પ્રભુ, ધન્ય છે તમને. પવિત્ર બાઇબલની અંદર કર્મકાંડના ગ્રંથમાં 25મા અધ્યાય 8 થી 22મી કલમની અંદર જુબલીનું વર્ણન કરવામાં આવે છે. જુબલી દર 50મા વર્ષે ઉજવાતી હતી. 7 વર્ષ પછી બીજા 7 વર્ષ પછી બીજા 7 એમ કરતા 7 × 7 49 અને 50મા વર્ષે એની ઉજવણી થતી હતી. એની અંદર વ્યક્તિઓ ત્યારે પોતાના જીવનનું મૂલ્યાંકન કરી જીવન સુધારણા તરફ પ્રયાણ કરે છે. સૌ બંધનોથી પોતાની જાતને મુક્ત કરવી એવી અપેક્ષા છે. પોતાના માટે મુક્તિનું વર્ષ જાહેર કરી પવિત્ર બની પરમેશ્વરથી ડરીને ચાલવું. પરમેશ્વર કે આપણો પ્રેમાળ પિતા છે, જેણે આપણને જીવન આપ્યું છે, એને ન ભૂલીએ. એનાથી ડરીને ચાલવું અને ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવું. ટૂંકમાં જાત અને ઈશ્વર વચ્ચે એક નવો સંબંધ બાંધવો એ 50મા વર્ષની અંદર. સામૂહિક રીતે પણ કર્મકાંડના એ ગ્રંથની અંદર આગળ કહે છે કે શું કરવું ને શું ના કરવું. કહે છે કે જુબલી વર્ષમાં ગુલામોને છૂટા કરવા, તેથી તેઓ પોતાના કુટુંબ ભેગા થઈ જાય. વેચાતી લીધેલી, કબજે કરેલી અને ગીરવે લીધેલી જમીન પાછી આપવી. વાવેતર ન કરવું કે તેથી જમીન ફરી ફળદ્રુપ બની જાય અને આપોઆપ જે ઉગ્યું છે હોય તે લણવું નહીં, દેવું માફ કરવું, એકબીજાને છેતરવા નહીં વગેરે. હા, જુબલી વર્ષની અંદર એની ઉજવણી થતી હતી અને એટલે અત્યારે આપણે એ જુબલી વર્ષની ઉજવણી કરી રહ્યા છે. જુબલી વર્ષનો કેન્દ્ર આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ છે. જો જુબલી વર્ષ આ કર્મકાંડની અંદર આગળ લખ્યું છે કે આ પ્રમાણે આપણે કરીશું તો તમે દેશમાં સલામત રહી શકશો, ધરતી તમને પાક આપશે, તમે ધરાઈને ખાવા પામશો અને સલામતી પૂર્વક રહેશો. કર્મકાંડ 25મો અધ્યાય 18 થી 19મી કલમથી કહે છે. અને આ રીતે શુદ્ધિકરણની વાત છે. આપણા ઇતિહાસની અંદર જુબલી વર્ષ 1300ની સાલથી શરૂ થઈ હતી, જ્યારે સર્વ મંડળીઓ બધા એક જ નેજા હેઠળ હતા અને ત્યારે એની એ જુબલી વર્ષની શરૂઆત થઈ હતી. ત્યાર પછી દર 100મા વર્ષે એની ઉજવણી થતી હતી. આગળ જતા એ 50મા વર્ષની અંદર આવી ગઈ અને છેલ્લે હવે પછી પોપ યોહાન પાઉલ બીજા જેવો સંત બન્યા છે, એમણે 25 વર્ષે જુબલીની ઉજવણી કરવી. અને એ રીતે આપણે આ 25મા વર્ષની અંદર 2025મા વર્ષની અંદર જુબલીની આપણે ઉજવણી કરી રહ્યા છીએ. જુબલી વર્ષની અંદર સૂત્ર હોય છે અને પ્રતીક પણ હોય છે અને એટલે એક લોગો પણ આપણે તૈયાર કર્યો છે. અને આ વર્ષે એ જે જુબલી વર્ષની ઉજવણી છે એની અંદર એનો મેઇન લોગોની અંદર એ છે, આપણે સૌ આશાના યાત્રિકો છીએ. વી આર ઓલ પિલગ્રીમ્સ ઓફ હોપ. ઘણા લોકો જુદી જુદી રીતે હેરાન થઈ રહ્યા. થોડા વખત પહેલા કોરોનાએ ઘણા બધા લોકોના જીવ લીધા, ઘણા બધા પોતાની નોકરીઓ ગુમાવી છે, સગા સંબંધીઓ ગુમાવ્યા છે. બીમારીઓથી લોકો અત્યારે પણ પીડાઈ રહ્યા છે. આપણે જાણીએ છીએ યુદ્ધો ચાલી રહ્યા છે, આર્થિક કટોકટી પણ છે અને રોજગારી પણ વધી રહી છે. આર્થિક અસમાનતા, આપઘાત, ગર્ભપાત જેવી મુસીબતો અને સમસ્યાઓનો સંદર્ભમાં જુબલી વર્ષ 2025 અને એની તૈયારીની વાત કરતા વડા ધર્મગુરુ પોપ ફ્રાન્સિસે ભારપૂર્વક જણાવ્યું હતું કે આપણે આશાના કિરણોને
પ્રગટાવવા જોઈએ. એની સાથે આપણે એ પણ જાણીએ છીએ કે ક્લાઇમેટ ચેન્જના લઈને જે નુકસાન થઈ રહ્યું છે, જે રીતે આખું વાતાવરણ બદલાઈ ગયું છે, આ બધા એક પ્રકારના ચેલેન્જીસ છે, એક પ્રકારનો એ અંધકાર છે. પણ એ અંધકારની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને પ્રકાશ આપી રહ્યો છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જુબલી વર્ષ દરમિયાન આપણને શું બોલાવે કહી રહ્યા છે? કન્વર્ઝન ઓફ હાર્ટ, આપણા હૃદયનો પલટો કરવાનો છે. જ્યારે સ્નાન સંસ્કારક યુહાને શુભ સંદેશની ઘોષણા શરૂ કરી ત્યારે એક જ વાત કરી હતી, હૃદય પલટો કરો. ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે માર્કના શુભ સંદેશની અંદર એ જ વાત કરી કે હૃદય પલટો કરો. અને સંત પીટરે જ્યારે શુભ સંદેશની ઘોષણા કરી પ્રેષિતોના ચરિત્રની અંદર એ જ વાત કરી, હૃદય પલટો કરો. જુબલી વર્ષ બાહ્યક રીતે જે આપણે ઉજવીએ એ અગત્યનું છે, અને એ આપણે કરી બતાવ્યું. અમદાવાદના લોકોને બતાવ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મસીહા છે, એ આખી માનવજાતનો એ મુક્તિદાતા છે. પણ વ્યક્તિગત રીતે આપણે રિપેન્ટન્સ કરવાનું છે, આપણા હૃદયની અંદર ફેરફાર લાવવાના છે. અને એક વિશેષ રીતે સેલિબ્રેશન છે. આપણે પ્રભુ ઈસુનો આભાર માનીએ અને આનંદ માગીએ, કારણ કે આપણને પ્રભુ ઈસુ મળ્યા છે. કેટલા ભાગ્યશાળી લોકો આપણે છીએ, કેટલા ભાગ્યશાળી લોકો કે પ્રભુ ઈસુ આપણા જીવનમાં આવ્યા છે. પ્રભુ ઈસુના જે શિષ્યો હતા, 12 શિષ્યો, એ કેટલા બધા નબળા હતા. ભણવામાં એ લોકો કોઈ નો અભ્યાસ કર્યો નતો, શાસ્ત્રનો અભ્યાસ કર્યો નતો, માછીઓ હતા, સામાન્ય લોકો હતા. પણ પ્રભુએ એમની પસંદગી કરી હતી, અને એમની પસંદગી સાથે આપણી પણ એણે પસંદગી કરી છે. પહેલા કોરિન્થિયન પહેલા અધ્યાય 26 થી 28 ની અંદર આપણને કહે છે, સંત પાઉલ લખે છે, ભાઈઓ વિચાર તો કરો, તમને કેવા માણસોને ઈશ્વરે હાકલ કરી છે. દુનિયાની દ્રષ્ટિએ જોતા તમારામાંના ઘણા નથી જ્ઞાની, કે નથી વસીલેદાર, કે નથી ગુણવાન. તેમ છતાં ઈશ્વરે દાયાઓને શરમાવવા માટે દુનિયા જેમને મૂર્ખ માને છે તેમને પસંદ કર્યા છે. શક્તિશાળીઓને શરમાવવા માટે ઈશ્વરે દુનિયા જેમને નબળા ગણે છે તેમને પસંદ કર્યા છે. અને ગણના પાત્રોને ધૂળ ચાટતા કરવા ઈશ્વરે જેમની દુનિયાની કશી ગણના કરતી નથી, એવાને દુનિયાના તુચ્છ ને અકુલીન લોકોને એમણે પસંદ કર્યા છે. ત્યારના લોકોને કહે છે સંત પાઉલ આજે આપણને પણ કહી રહ્યા છે. અને એટલે આપણે ખરેખર નસીબદાર લોકો છીએ, નાના લોકો છીએ. અને એ નાના લોકોની પ્રભુ ઈસુએ આપણી પસંદગી કરી છે. સંત પાઉલ સાથે આપણે પણ કહીએ, હું તો મારા પ્રભુ ખ્રિસ્તને ઓળખવાના મોટા લાભ આગળ સર્વ કાંઈને ખોટ રૂપે જ દેખું છું. તેમને ખાતર મેં સર્વ કાંઈ જતું કર્યું છે, અને બધાને હું તો કચરો જ લેખું છું, જેથી હું ખ્રિસ્ત પામી શકું અને તેમની સાથે એક થઈ જાઉં. બીજી બધી વસ્તુ નકામી છે, જરૂર નહીં હશે કદાપી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને મળ્યા છે, એ જ સૌથી મહાન વસ્તુ છે. We have to really praise the Lord and thank the Lord because He has given us Christ. આપણી પસંદગી થઈ છે. સ્નાન સંસ્કાર દ્વારા આપણે પણ સંત પાઉલ સાથે કહી શકીએ, ખ્રિસ્તની સાથે હું પણ ક્રૂસે જડાયેલો છું. એટલે હવે જે જીવે છે તે હું નથી જીવતો, પણ ખ્રિસ્ત મારામાં જીવે છે. આપણામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર આત્મા દ્વારા જીવે છે. આપણે પવિત્ર આત્માનું મંદિર છે, સંત પાઉલ કહે છે. અને એટલે વી આર અનધર ક્રાઇસ્ટ. આપણું જીવન પ્રભુ ઈસુ જેવું બનવું જોઈએ. વ્યક્તિગત રીતે આપણી શ્રદ્ધા અને પ્રભુ ઈસુ પરનો વિશ્વાસ મજબૂત કરીએ, આશામાં આપણે જીવીએ. સંત પાઉલ રોમના ધર્મસંઘ પર લખેલા પત્રમાં 5મા અધ્યાયમાં 5મી કલમમાં કહે છે, આશા આપણને નિરાશ કરતી નથી, ઈસુમાં આશા રાખીએ. આશા અને શ્રદ્ધા એકબીજા સાથે જોડાયેલા છે. હિબ્રુઓનો પત્ર 11મા અધ્યાયમાં 6ઠી કલમમાં કહે છે, શ્રદ્ધા વગર ઈશ્વરને પ્રસન્ન કરવો શક્ય નથી. શ્રદ્ધા વગર ઈશ્વરને પ્રસન્ન કરવો શક્ય નથી. કારણ જે કોઈ ઈશ્વરની નિકટ જવા ઈચ્છતો હોય તેને એવી શ્રદ્ધા રાખવી જ જોઈએ કે ઈશ્વર છે અને તેની ખોજ કરનારને તે બદલો આપે છે. ફેથ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ફેથ એન્ડ હોપ એકબીજાની સાથે સંકળાયેલા છે. રોમના ધર્મ સંઘ પર સંત પાઉલના પત્રમાં 4થા અધ્યાયમાં
18 થી 24ની કલમની અંદર બહુ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે કેવી રીતે અબ્રાહમ એ પ્રભુને વફાદાર રહ્યા. આશા રાખી શકાય એવી સ્થિતિ નહોતી, છતાં અબ્રાહમે આશા રાખીને ઈશ્વર ઉપર શ્રદ્ધા મૂકી. એટલે તેમને જે એમ કહેવામાં આવ્યું હતું કે તારા વંશજો આટલા બધા થશે, તારાઓ જેટલા, તે મુજબ તેઓ અનેક પ્રજાના પિતા બન્યા. પોતાનું શરીર મરી ગયા જેવું જ હતું, કારણ તેમને લગભગ 100 વર્ષ થઈ ગયા હતા અને સારાને પણ ગર્ભધારણનો કાળ વીતી ચૂક્યો હતો. એનો ખ્યાલ કરવા છતાં તેમની શ્રદ્ધા, તેમની આશા લગારે લગી નહીં. કોઈ પણ જાતના અવિશ્વાસથી ઈશ્વરના વચન વિશે તે શંકાશીલ બન્યા નહીં, બલકે શ્રદ્ધામાં મક્કમ રહ્યા અને ઈશ્વર પોતાનું આપેલું વચન પૂરું કરવાને સમર્થ છે એવી ખાતરી રાખીને તેમણે ઈશ્વરનો મહિમા કર્યો. આથી જ શ્રદ્ધાને જોરે તેમને પુણ્યશાળી ગણવામાં આવ્યા. આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું. એમના વચનોમાં શ્રદ્ધા રાખીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા રાખીએ અને કોઈ પણ પરિસ્થિતિમાં ઈસુને વફાદાર રહીએ. ગમે તે પરિસ્થિતિ આવે, એ સમયની છે, એ જતી રહેશે, પણ ઈશ્વર હંમેશા કેન્દ્રિત રહેશે. ઈશ્વર હંમેશા આપણી વચ્ચે રહેશે. ઇર્મિયાના ગ્રંથમાં 17મા અધ્યાયમાં 7ના 8ની કલમ છે, જે મારા ઉપર વિશ્વાસ રાખે છે, પ્રભુ કહે છે, જે મારા ઉપર વિશ્વાસ રાખે છે અને મને પોતાનો આધાર માને છે, તેના ઉપર મારા આશીર્વાદ વરસશે. તે પાણીની ધારે રોપેલા ઝાડ જેવો છે, જેના મૂળિયા પ્રવાહ સુધી ફેલાયેલા છે. તાપ પડે તોય એને કશું ડરવા પડવું નથી. એના પાંદડા લીલાછમ રહે છે. દુષ્કાળના વર્ષમાં એને કશી ચિંતા નથી, એ ફળ આપતું જ રહે છે. યશાયા 40મા અધ્યાય 29 થી 31ની કલમ બહુ સુંદર વાત કરે છે. પ્રભુ એને શું કહે છે? પ્રભુ થાક્યાને જો મને નિર્બળને બળ આપે છે. તરુણો કદાચ હારી જાય, ભર જુવાનીમાં આવેલા પણ લથડીને પટકાઈ પડે, પણ પ્રભુ ઉપર આધાર રાખનારાઓને નવું બળ મળી રહે છે. તેઓ ગરુડના જેવી પાંખો ઉપર ઉડે છે. તેઓ દોડે છે પણ થાકતા નથી, આગળ ને આગળ ધપતા રહે છે, કદી હારતા નથી. એ ભાવનાથી આપણે આગળ વધવાનું છે. અને પ્રભુ ઈસુ આપણને કહે છે કે તમે મારામાં કોઈ શ્રદ્ધા કેમ નથી રાખતા? એમના શિષ્યો પેલા હોડીની અંદર સુઈ ગયા હતા. પ્રભુ એમના શિષ્યો એમની સાથે હતા અને હોડીને તોફાન આવ્યું. ચારે કોરથી એ ભમરાવા લાગી, પાણી ભરાવા લાગ્યા. પછી પ્રભુ ઈસુને જગાડ્યા કે પ્રભુ અમે તો મરી ગયા, અને પ્રભુએ બધું શાંત કરી દીધું. પછી પ્રભુએ એક સવાલ કર્યો, તમને કેમ મારામાં શ્રદ્ધા નથી? આપણા જીવનની અંદર, ધર્મસભાની અંદર આપણે કામ કરતા હોય, બધાની વચ્ચે કદાપી આપણી હોડકી, આપણું નાવડું ડૂબવા લાગે, પણ પ્રભુ ઈસુમાં શ્રદ્ધા રાખીશું તો આપણે આગળ વધી શકીશું. ગમે તે પરિસ્થિતિમાં, ગમે એટલા ચક્રાવાત આવે જીવન કે પછી બધે, છતાં પણ પ્રભુ ઈસુમાં વિશ્વાસ ને શ્રદ્ધા દ્રઢ રીતે રાખીએ. હબક્કુક 3 અધ્યાયમાં 17 ને 19મી કલમમાં કહે છે, ભલે ને અંજીરને ફૂલ ન બેસે, દ્રાક્ષની લતાઓને દ્રાક્ષ ના આવે, જૈતુનનો પાક નિષ્ફળ જાય, ખેતરોમાં અનાજ ન પાકે, વાડાઓમાં ના ઘેટા બકરા નાશ પામે અને કોઠારા બધા ખાલી થઈ જાય, તો પણ હું પ્રભુ ઉપર વિશ્વાસ રાખીને આનંદ માનીશ અને મારા મુક્તિદાતાને સંભાળી રખાઈશ. મારો પ્રભુ પરમેશ્વર એ જ મારું બળ છે. તે મારા પગને હરણના જેવા ચપ્પળ બનાવે છે અને મને ડુંગરો ઉપર ચલાવે છે. અને એટલે આપણે આશામાં જીવીએ. આપણે બીજાઓને આશા આપવાની છે. જે લોકો બીમાર છે એમને આશા આપીએ. જે લોકો પાપી છે, જાહેરની અંદર જે લોકો પાપી ગણાતા હોય છે, એમને આશા આપીએ. જે લોકો જેલની અંદર સડબડી રહ્યા છે એમને આપણે આશા આપીએ. ગરીબ લોકોને આશા આપીએ. સ્થળાંતરિત થયેલા માઇગ્રન્ટ્સને આશા આપીએ. જે લોકો પોતાના જીવનની અંદર નિરાશ બન્યા છે
એને આશા આપીએ. પ્રભુ ઈસુને પ્રેમ કરીએ છીએ. પ્રભુ ઈસુ જો આપણા મુક્તિદાતા છે. પ્રભુ ઈસુના નામમાં આપણે રેલી કાઢી તો એના નામની અંદર બીજાઓને આપણે આશા આપીએ છીએ. જે કોઈ પ્રભુને પ્રેમ કરે છે તે એની શુભ સંદેશની ઘોષણા કરવા માટે આગળ જ આવશે. અને એ જ છે પ્રભુનો આદેશ આપણને. માર્કના શુભ સંદેશની અંદર કહે છે કે આખી સૃષ્ટિને જઈને મારા વચનો આપો. અને માથીની અંદર પણ કહે છે કે આખી દુનિયાને ખૂણે ખૂણે જાઓ અને લોકોને સ્નાન સંસ્કાર કરાવો. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે સ્નાન સંસ્કાર કરાવો. અને મેં તમને જે કઈ શીખવ્યું છે એ એમને તમે શીખવો. અને ખાતરી રાખજો કે યુગના અંત સુધી હું તમારી સાથે છું. અને એટલે મારા વાલા સ્વજનો, મારા વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત બધા માટે આવ્યા છે. એમને શુભ સંદેશ આપવાની આપણી મોટી જવાબદારી છે. આપણે વી હેવ બીન કમિશન ટુ પ્રોક્લેમ ધ ગુડ ન્યૂઝ. અને એ જે જવાબદારી આપણને સોંપવામાં આવી છે એ આપણા પોતાની માટે ન રાખીએ. એ પ્રભુ ઈસુ આપણી પોતાની પાસે સંતાડીને ન રાખીએ, પણ બીજાઓને આપવી. Christ is for all. If we do not give Christ to others, we are doing injustice to them. પ્રભુ ઈસુ બધા માટે છે, આખે માનવજાત માટે છે. અને જો બીજાને આપણે પ્રભુ ઈસુ આપતા નથી તો એ બીજાઓને આપણે ઇનજસ્ટિસ અને અન્યાય કરીએ છીએ. અને એટલે આ હરેક ભાઈ બહેનની મોટી જવાબદારી છે આ જુબલી વર્ષ દરમિયાન કેવી રીતે બીજાઓને પ્રભુ તરફ લાવવું, બીજાઓને પ્રભુ ઈસુ વિશે વાત કરવું. નહીં કે આપણા પોતાના લોકો, પણ બીજા લોકોને કે જેઓ ઈસુને જાણવા માંગે છે, જેઓ ઈસુને ઓળખતા નથી, એમને આપણે આ ઈસુ આપીએ. એ જવાબદારી આપણને આપી છે. આપણી પાસે કોઈ વિકલ્પ નથી, કોઈ ચોઈસ નથી. સંત પાઉલ કોરિન્થના પહેલા પત્રમાં 9મા અધ્યાયમાં 16મી કલમમાં કહે છે, શુભ સંદેશનો પ્રચાર કરવા માટે તો હું ગૌરવ લઈ શકતો નથી. એ કર્યા વગર તો મને છૂટકો નથી. હું જો શુભ સંદેશનો પ્રચાર ન કરું તો મારી દુર્દશાનો પાર ન રહે. આપણે જાગૃત થવું પડશે. આપણે એક નાનકડી દુનિયામાં ના રહીએ, આપણા નાનકડા કુટુંબમાં ના રહીએ. બહાર નીકળવાનું છે અને શુભ સંદેશની ઘોષણા કરવાની છે. ગમે પરિસ્થિતિ આવે, ગમે તે થાય, ડરવાની જરૂર નથી. કારણ કે પ્રભુના વચન છે કે હું તમારી સાથે છું. બલકે તે માથેના શુભ સંદેશના 5મા અધ્યાયની અંદર કહે છે, જ્યારે તમને રંજાડવામાં આવે ત્યારે આનંદો, હર્ષથી આનંદો, કારણ કે એ તો એમણે પહેલા કર્યું છે. પણ મારા નામ માટે તમે જો દુઃખ વેઠશો તો એની માટે તમે આનંદ કરો. મારા વાલા સ્વજનો, આ જુબલી વર્ષને એડે ન જવા દઈએ. કેવી રીતે બીજાને આપણે આશાવાદી બનાવીએ, બીજાના જીવનમાં આશા લાવીએ, પોતાના જીવનમાં આશાને આગળ લઈ જઈએ, અને કેવી રીતે બીજાને આપણે શુભ સંદેશને પહોંચાડીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપીએ, એની ઉપર વધારે ધ્યાન આપીએ અને એ રીતે જુબલી વર્ષને ઉજવીએ. આપ શ્રી સૌએ મને સાંભળ્યો એ બદલ તમારો ખૂબ આભાર. ફરી એકવાર હું બિશપ સિલ્વાનસનો ખૂબ ખૂબ આભાર માનું છું. નો ડિફરન્સ છે. જો આઉટરાઇટલી સ્ટ્રેટ ફોરવર્ડ કહી જ નાખ્યું કે જ્યુબિલી ઈયરને એડે ન જવા દઈએ. જ્યુબિલી ઈયરના ઉજવણીના ભાગ સ્વરૂપે ઈસુની ભેટ અન્યને આપીએ અને એ દ્વારા આવો આપણે ઉજવણીમાં આગળ વધીએ. ભાઈ રેનિસન અને તેમની ટીમ આપણને 2 ગીતોની અંદર આગેવાની આપશે અને તે સમય દરમિયાન આ તમે જે કંઈ પણ જોઈ રહ્યા છો, ખરેખર ખર્ચો થયો છે. ચિંતા ના કરતા, ખર્ચો થયો છે. દરેક ડિનોમિનેશન્સના હેડ સાથે મળ્યા કે આ બધું વ્યવસ્થા કરવાની હોય તો એ ખર્ચાનું શું. ત્યારે બધા જ આગેવાનો સાથે કીધું કે આપણે સાથે મળીને શેર કરીશું. અને એ શેરિંગના કન્સેપ્ટની અંદર સી વેનેવર વી શેર ટુગેધર માગો તો તમને મળશે, શોધો તો તમને મળશે. સંસારની સુંદરતા
ઈશ્વરનો આભાર માનીએ. ભાઈ રેનિસન અને એની સાથે જે જુવાનોની ટીમ તમે જોઈ રહ્યા છો એ આપણા સમાજના જુવાનો છે. આપણા સમાજના હાઈલી ક્વોલિફાઈડ, ડેડિકેટેડ એન્ડ મલ્ટી ટેલેન્ટેડ જુવાનો છે. અને એ જુવાનો જે રીતે ઈશ્વરના મહિમાને માટે સમર્પણની સાથે રહીને જે રીતે સ્તુતિ આરાધનાની અંદર આગેવાની આપે છે, આવો આપણે તાળી પાડીને ભાઈ રેનિસન અને એની આખી ટીમનો આભાર માનવા માંગીએ છીએ. આપણા જુવાનોને આપણે ઇન્સ્પાયર કરતા રહીએ, મોટિવેટ કરતા રહીએ, પ્લેટફોર્મ આપતા રહીએ અને સંગીત અને ગીતની સાથે સંકળાયેલા આપણા જુવાનોને આપણી જગ્યાઓમાં પણ પ્લેટફોર્મ આપીએ એ બહુ જરૂરનું છે. આપણા જુવાનોને આપણે જ સાચવવા પડશે. જેથી કરીને ભાઈ રેનિસન, થેન્ક યુ સો વેરી મચ. ધ લોર્ડ હેઝ blessed you, the Lord has anointed you, and the Lord has been using you mightily for his glory even in the days to come. પ્રભુ તમારો ઉપયોગ કરવાનો છે. તમામ જુવાનોને ખૂબ ખૂબ અભિનંદન. આવો આપણે આ સમયે પ્રાર્થનામાં જોડાઈએ અને રેવરેન્ડ શૈલેષ સાહેબને વિનંતી કરીશ કે સાહેબ. અમારા જીવતા ઈશ્વર, અમે ધન્યવાદ આપીએ છીએ તમે આ જગત પર પ્રેમ કર્યો અને તમારા વાલા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને અમારા માટે આપ્યા. એ સારું કે અમે તેમના પર વિશ્વાસ કરીએ અને જીવન મેળવીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તમે અમને માર્ગ આપ્યો, સત્ય આપ્યું અને જીવન આપ્યું. એના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આજની આ રેલીની એકરૂપતાને માટે પ્રભુ અમે તમને ધન્યવાદ આપીએ છીએ. હા પ્રભુ, અમે આભાર માનીએ છીએ તમારા સેવક દ્વારા જે મૂલ્યવાન વચનો અમે સાંભળી શક્યા અને પ્રભુ અમે તમારા જેવું મન રાખી શકીએ એના માટે પ્રભુ તમે કૃપા આપો. આજે અમે ખ્રિસ્તને પ્રગટ કરી શક્યા છે. અમદાવાદ શહેરમાં ખ્રિસ્તનું આવું શા માટે હતું એ અમે લોકોને જણાવી શક્યા છે. અમે ધન્યવાદ આપીએ છીએ. હા પ્રભુજી, આ સમયે અમે પ્રાર્થના કરીએ છીએ અમે પણ અમારા હૃદયોનું પરિવર્તન કરીએ અને ખ્રિસ્તને અનુસરીએ અને બીજાઓને માટે આશીષરૂપ બનીએ એવી કૃપા પ્રભુજી તમે થવા દો. હા, દાનાર્પણ માટે અમે આભાર માનીએ છીએ. જે હાથો દ્વારા આપવામાં આવ્યું છે એ હાથને આશીર્વાદિત કરો. તેમના ભંડારોને તમે ભરેલા રાખો અને વધુ ને વધુ તમે તેઓને 60, 70 અને 100 ગણા આશીર્વાદથી ભરી દો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુજી, આ ખર્ચ ને પહોંચી વળવાને માટે જે વાલાઓને તમે દર્શન આપ્યું એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. વિશેષ કરીને પ્રભુ, આ સુંદર આયોજન કરવાના માટે તમે જે દર્શન પૂરું પાડ્યું અને પ્રભુ ફેલોશિપ ક્રિશ્ચન ચર્ચિસ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આજે અમે એકતા મળીને પ્રભુ તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઊંચા કરી શક્યા છે. અમે સ્તુતિ કરતા અમારા જીવનો તમારા હાથમાં મૂકીએ છીએ. આજની તમામ કૃપાને માટે આભાર માનતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ તમારા પવિત્ર નામમાં માંગીએ છીએ. માટે સાંભળો અને માન્ય કરો. આમેન. થેન્ક યુ. પાઠવવામાં આવશે કારણ કે અમે એવું આયોજન કર્યું હતું કે દરેકને કદાચ બહુ મોટું પોર્શન ના આપી શકાય. અલગ અલગ દિન પર 2 કે 3 મિનિટની અંદર શુભેચ્છા પાઠવવાની એક આગવી જવાબદારી અમે વિવિધ આગેવાનોને સોંપેલી છે. અને આ સમયે અમદાવાદ રેલીના વિશ્વાસસભર, કુને ને આવડતથી ભરેલા બિશપ સાહેબને હું નમ્ર વિનંતી કરીશ કે આ સમયે તેઓ શુભેચ્છાના શબ્દો પાઠવશે. ઈશ્વરને જગત ઉપર એટલો પ્રેમ હતો કે તેણે પોતાનો પુત્ર આપી દીધો. John chapter 3 verse 16.
God so loved the world that he gave his only son. ઈસુનો અવતાર ઈશ્વરના પ્રેમનો સંદેશ છે. ઈસુ પ્રેમનો અવતાર છે. એટલે નાતાલ એ તહેવાર ઈશ્વરના પ્રેમનો તહેવાર છે. તો નાતાલની સાચી ઉજવણી એટલે આપણે બધું પ્રેમાળ બનવું, આપણા દિલમાં પ્રેમ વિરુદ્ધના કોઈ પણ વલણ હોય એ દૂર કરવા, કોઈ પ્રત્યે ગુસ્સો હોય, બેર ઝેરની ભાવના હોય એ દૂર કરીને દરેક પ્રત્યે પ્રેમ આપણા દિલમાં લાવવો એ નાતાલની સાચી ઉજવણી છે. અને જો આપણા દિલમાં પ્રેમ હોય, પ્રેમ સ્વરૂપ પ્રભુ ઈસુ આપણા દિલમાં રોજે રોજ આધ્યાત્મિક રીતે જન્મ લે છે, ત્યારે નાતાલની ઉજવણી ફક્ત 25મી ડિસેમ્બર માટે નહીં, રોજ રોજ હોય છે. અને આપણા દિલમાં પ્રભુ ઈસુ આવીને જન્મ લે છે અને આપણને તેમના પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દે છે. હું આજના દિવસે એવી શુભેચ્છા અને પ્રાર્થના કરું છું, આપણે પ્રેમાળ જીવન જીવીએ, જેથી કરીને પ્રભુ ઈસુ આપણા દિલમાં આધ્યાત્મિક રીતે જન્મ લે અને આપણે દરેકને તેમના આનંદ, પ્રેમ અને શાંતિથી ભરપૂર કરે. બધાને જય ઈસુ. મને આપવામાં આવ્યું તે માટે હૃદયના ઊંડાણથી આભાર માનું છું. ટુ ધ પોઈન્ટ જો જઈએ તો કદાચ બહુ ઝડપથી હું ત્રણ બાબતો જણાવી દઈશ. ગુજરાતના આપણા લોકો છે, પ્રભુના નામને ધન્યવાદ આપીએ. આર્ચ બિશપ સાહેબ એ પ્રથમ રોમન કેથલિક મંડળના ગુજરાતી બિશપ છે અને પ્રથમ આર્ચ બિશપ તેઓ બન્યા. એક મોટી બાબત છે, જે બધી તમે તાળી આપી શકો. આવો સમારંભ, આવી એકતાની વાત આપણે સાક્ષી આપતા, એકતા અને સાક્ષી અને સેવાની સાક્ષી આપતા ઇતિહાસ તરફ દ્રષ્ટિ કરી વધારે સારું છે, કારણ કે આપણા પ્રભુ ઇતિહાસના પ્રભુ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ, મરણ, પુનરુત્થાન, સ્વર્ગારોહણ ઐતિહાસિક બાબત છે. એ બહુ સ્પષ્ટ થઈએ અને એને જબરજસ્ત આપણે મનમાં પણ રાખીએ. આર્ચબિશપ સાહેબે કહ્યું કે હૃદય પલટો એ ખૂબ મહત્વની બાબત છે અને દિશામાં હું ધ્યાન દોરીશ. 60ના દાયકામાં ડૉક્ટર રબિન બોયડ સાહેબે સુવાર્તા પ્રચારના ભાગરૂપે જુવાનો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરીને એક સુંદર પુસ્તક હાથમાં આપ્યું, વોટ ઇઝ ક્રિશ્ચિયાનિટી, જે ગુજરાતી લેખક રમણલાલ સોનીએ ગુજરાતી કર્યું. એનું ટાઇટલ એમને બદલ્યું હૃદય પલટો, વિશ્વ પલટો. અને પુસ્તક 72ની સાલમાં વિધાનસભા તમામ સભ્યોને આપ્યું હતું, કારણ કે એન્ટી કન્વર્જન બિલ આવતું તે વખતે સૌથી પ્રથમવાર આવી રેલી આપણે કાઢી હતી અને રેલીમાં મિર્જાપુરના કેથેડ્રલ આગળ રાખવામાં આવી હતી. ત્યાર પછી 98માં ફરી જુદા જુદા સંજોગો ઊભા થયા અને આવી રેલી ફરી આપણે કાઢી હતી મિર્જાપુરથી રાયખડ અને રાયખડથી મિર્જાપુરમાં લઈ ગયા. અને ત્યાર પછી 2000 સાલની એક્ઝેક્ટ સાલ મને ખબર નથી, પણ રાયખડથી આપણે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડમાં આવી રેલી કાઢી હતી. અને ફરી આ 25 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ રેલી નીકળી. ખૂબ આનંદ થાય છે. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. હિસ્ટ્રીને ધ્યાનમાં રાખીએ. 1964 સેકન્ડ વાટિકન કાઉન્સિલ પછી રોમન કેથલિક મંડળીએ ગુજરાતીમાં બાઇબલ આપવાનો નિર્ણય કર્યો અને ગુજરાતી બાઇબલના ટ્રાન્સલેશન વખતે એ બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા અને તેઓ કારણ કે ટ્રાન્સલેશન કરનારા હતા તેઓની પણ મિટિંગ અવારનવાર થતી હતી. એ પણ આપણે પાયાની રીતે વિચારી લઈ શકીએ છીએ. માહિતી આપીએ તમને આ દ્રષ્ટિએ વિચાર કરીએ તો સતત નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયસિસ એ આખા ગુજરાતને કવર કરે છે અને એમાં ઇન્ડિયન ટેરિટરીનો પણ સમાવેશ થાય છે. 440 કરતાં વધારે જગ્યાએ ભક્તિ સભાઓ ચાલે છે અને 100 જેટલા ઇન્સ્ટિટ્યુશન છે કે ડાયોસિસના નેજા નીચે છે, અલગ અલગ ટ્રસ્ટના નેજા નીચે હોઈ શકે છે. આઈપીવીસન ટ્રસ્ટ નીચે લગભગ 66 સંસ્થાઓ સમાયેલી છે. 1847માં પહેલું ચર્ચ અમદાવાદમાં ક્રાઇસ્ટ ચર્ચ બાંધવામાં આવ્યું. 1880માં સેન્ટ જ્યોર્જીસ ચર્ચ બાંધવામાં આવ્યું અને
1863ની સાલમાં આઈપી મિશન હાઈસ્કૂલ રાયખડમાં જે છે તે બાંધવામાં આવી. 1955માં સેન્ટ ઝેવિયર્સ કોલેજ અસ્તિત્વમાં આવી, જ્યારે બહુ મોટો યોગદાન આપ્યું છે. આ વાતો આપણે જરૂર ધ્યાન રાખવી જોઈએ. 1893ની સાલમાં રોમન કેથોલિક મંડળીનું કામ શરૂ કર્યું. આજે એની સભ્ય સંખ્યા 2 લાખ જેટલી છે. ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાની લગભગ 1 લાખ જેટલી છે. બીજા ડિનોમિનેશનના આંકડો મારી પાસે ક્યાં નથી, પણ હું કદાચ મેળવીએ વધારે સારું રહેશે કે જે આપણે જાણી શકીએ. અને એ સાથે રોમન કેથોલિક મંડળીના ત્યાં 4 ડાયસિસ છે: રાજકોટ ડાયસિસ, અમદાવાદ ડાયસિસ, બરોડા ડાયસિસ, સાબરકાંઠા ડાયસિસ, ગાંધીનગર ડાયસિસ, અને જેના આર્ચબિશપ સાહેબ આપણી સાથે છે. આ બધી જ ઇન્ફોર્મેશન એટલા માટે હું આપી રહ્યો છું કે આપણે વધારે સારી રીતે એકબીજાને ઓળખી શકીએ, વાતચીત કરી શકીએ, એકબીજા માટે પ્રાર્થના કરી શકીએ. અને મારી વિનંતી છે આર્ચબિશપ સાહેબને મેં કહ્યું કે આવી રીતે કદાચ એક જગ્યાએ એકત્ર ના થઈ શકાય, પણ એરિયા વાઇઝ આપણે બહુ શરૂઆતથી મંડળીના આરંભથી જ આપણે સિક્કાની બીજી બાજુ એ એજ્યુકેશન મિનિસ્ટ્રી, મેડિકલ મિનિસ્ટ્રી, સોશિયલ મિનિસ્ટ્રી રહી છે. અને બહુ જ મોટા પ્રમાણમાં આપણી પાસે સંખ્યામાં ઇન્સ્ટિટ્યુશન છે. તો મારી વિનંતી છે ત્રણેય બિશપ સાહેબોને આગેવાની પૂરી પાડશો. ઇન્સ્ટિટ્યુશનમાં કદાચ એના હેડ્સને એકત્ર કરો, ક્રિશ્ચિયન શિક્ષકો અને પ્રોફેસરોને એકત્ર કરો, and let's have something new understanding and new widen unity આપણી પાસે હોઈ શકે. મારો સમય જગત જતો રહ્યો, માફ કરશો, પણ આ બધી બાબતો હું આપી દઈ કહેવા માંગુ છું કે બહુ સુંદર ગીત ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા જે અમારું સંયુક્ત ભજન સંઘ તેમાં આપવામાં 347નું ગીત સૌનું સુખતમ સૌજન તાકો. આ પણ ભાઈ ભાંડું એક જ પિતા છે એ દિન દિન જોતો રહે છે. એવું જ સુંદર અસરકારક રોમન કેથોલિક મંડળી પાસે બહુ સુંદર ગીત છે: એક કુટુંબ બનાવો પ્રભુ, એક કુટુંબ બનાવો. બંને ગીતો અત્યારે ગાઈ શકાશે નહીં, પણ એ જ વિચારસરણી સાથે સંદેશાના પ્રકાશમાં જે પ્રકાર આપણને આપવામાં આવે છે એ પ્રકાર સાથે લેટ અસ ગો હેડ. હવે એવા વધારે રેલીની જરૂર છે, સંગતની જરૂર છે, પ્રાર્થનાની જરૂર છે, એકત્ર મળવાની પણ જરૂર છે. લેટ અસ સ્ટ્રેન્થન અવર યુનિટી એઝ અ ફેમિલી ઓફ ગોડ. એક એકતાનો જ સંદેશો અત્યાર સુધી સાંભળ્યો છે. અને એ જ રીતે મેથોડિસ્ટ ચર્ચ ઇન ઇન્ડિયા અને ગુજરાત રિજનલ કોન્ફરન્સ દ્વારા પણ આ યુનિટને માટે ખાસ શુભેચ્છા પાઠવવામાં આવે છે. અને મારા માનનીય બિશપ એનએલ કરકેર સાહેબને આ જણાવ્યું, એમણે ખાસ આજના પ્રોગ્રામની શુભેચ્છાઓ પાઠવી છે. અને મેથોડિસ્ટ મંડળીના તમામ સભાજનો સાથે છે યુનિટી અને એકતાની વાત કરી ત્યારે બિશપ માલવિયા સાહેબે કહ્યું કે જ્યારે જ્યારે એવી જરૂરિયાત ઊભી થઈ ને ત્યારે જ આપણને રેલી યાદ આવે છે. પણ એવા સમય આનંદના પ્રસંગોએ પણ ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરતા રેલીનું એક આયોજન હતું. અને બીજી વાત કે ક્યાં મિર્ઝાપુરના ક્યાં એલિસ બ્રિજ, ઘરેથી દૂધ લેવા જવું હોય તો સ્કૂટરને કિક જ મરાય, પણ અહીં સુધી આવી ગયા ને ખબર ના પડી અને મુથુ સાહેબને કહેતો ભલાનો ડાયાબિટીસ નીકળી ગયો છે. પણ પ્રભુનો આભાર, એમાં યુનિટી અને એકતા દેખાય. અને જો આ જ એકતાની યુનિટી હશે તો શેતાનનો ડાયાબિટીસ ગાયબ. હાલેલુયા. અને એટલા માટે બહુ જ લાંબા સંદેશાઓ અને શુભ સંદેશાઓ સાંભળ્યા, પણ મેથોડિસ્ટ મંડળી પણ આ યુનિટીમાં, એકતામાં બધા સાથે જ છીએ અને સાથે મળીને પ્રભુનો મહિમા કરીએ. પ્રેઝ ધ લોર્ડ. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Greetings to the heads of the churches of Gujarat region. And I also bring greetings from the Mar Thomas Real Church, Ahmedabad, Bhopal and Gandhinagar. आप सब में से शायद मैं ही हूँ जो गुजराती बात नहीं कर सकता, लेकिन समझ तो थोड़ा सकता हूँ. केम छे पजामा. So thank you and greetings once again. Without wasting my time, I would like to say two things. First thing is the book that I loved reading because of its title. It's a book by Hans Rudy Weber, and the title is The Book That Reads Me. And the reason that Hans Rudy Weber, a South African theologian, has mentioned it has the title The Book That Reads Me is because he commented saying, I have read almost all the books of the world as a theologian,
but the only book that reads me is the Bible. And I would also say that all of us here are people who read Bible. Let me tell you, the lamented 20th Metropolitan of the Marthoma Syrian Church lamented His Grace the Most Reverend Chrysostom Marthoma Metropolitan has said in a congregation, do not read your Bible, but read your newspaper. You have to study your Bible. It is very essential for us to study the Word of God and meditate on the Word of God. The second thing that I want to say is today we have marched across 4.5 kilometers, a rally. And in this rally, we have tried to mention three things. First thing is we proclaim that Jesus is my Savior. And that is why we all have come, in spite of all our busy schedules, to proclaim and to affirm that Jesus is my Savior. It also echoes saying that Jesus is your Savior. That is the reason we have asked others also to join our rally, and we all have come together as the Union of Churches, Fellowship of Churches, and we have come together to proclaim and echo the sound that Jesus is your Savior. There is one more thing that we have said to the community, that Jesus is our Savior too. In spite of all the denominations, in spite of all differences that we hold, in spite of all the challenges that we have, we always need to understand that there is no differences or separations in the presence of Christ. We are all one in Christ. No Jew, no Gentile, no male or no female, no rich or poor. So every one of us are the children of God. There are many people who haven't known the love of Christ, and we have just marched 4 kilometers. We are to march a lot. The rally is not the end. We have to march in all our positions, in all our places where we are appointed to be. May God bless us and use us mightily to share the Word of God, to study the Word of God, and to live according to the Word of God. Best wishes and a Happy New Year. God bless you all. 10 ડિસ્ટ્રિક્ટ છે. 10 ડિસ્ટ્રિક્ટમાં 3 ડિસ્ટ્રિક્ટ અમદાવાદમાં જ છે. ઈસ્ટ, વેસ્ટ, નોર્થ એમાં અમે 3 ડીસો અહીં છે, કારણ કે ડી જસવંત સાહેબ અહીં છે, પણ સ્મિતાબેન આજે આવ્યા નથી પાડે. ડીસો તરીકે આ રેલી માટે અમારો પ્રાર્થના હતું. પ્રભુએ પ્રાર્થના સાંભળીને આજનો રેલી સક્સેસ થયું છે, માટે પ્રભુનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા માનનીય બિશપ કરકરે સાહેબ અને મેડમ કોમલ કરકરે સાથે આજે સવારે વાત થઈ. બિશપ સાહેબ, he was so happy to learn that Archbishop is coming and all bishops are together with all the pastors and all denominations. So he wrote me a message saying that I'm praying for the success of the rally, and he was a little bit sad. દુઃખ હતું કે આવી નહીં શક્યા, પણ આશા રાખીએ છીએ ભવિષ્યમાં કોઈ રેલી થાય તો અમારા માનનીય બિશપ કરકરે સાહેબ સાથે રહેશે. પણ આજનો સમય ખરેખર આશીર્વાદ હતો. પ્રભુએ પ્રાર્થના કરી that they may be one. પ્રભુનું પ્રાર્થના હતો કે બધા એક થાવ, પણ આજે રેલી દ્વારા ઘણા બધા ડોક્ટ્રિનલ ડિફરન્સ હોય, પણ પ્રભુ જુબલી યરની લીધે બધાને એક કરી છે, અને આશા કરું છું, પ્રાર્થના કરું છું આ એક શરૂઆત થાય, જેથી કરીને ગુજરાતના એક મંડળી એક થાય, અને અત્યારે જે કે ડિનોમિનેશન્સ વગર આપણે બધા પ્રભુની હાજરીમાં રહીએ, એક મારો પ્રાર્થના છે. થેન્ક યુ. Guys, I also all the dear believers in Christ Jesus.
different denominations and also non-believers also who are gathered here. Greetings to you all in the name of Lord Jesus Christ. Let me be very precise as there is no time. I will take 2 or 3 minutes of yours. I just want to tell that Jesus gave Lord Jehovah gave 10 commandments to us, and that 10 commandments was made concise into 2 commandments by Jesus Christ. Lord Jehovah, the Father gave the commandments, 10 commandments in 2 tablets, 2 pieces of stones, and those 2 pieces of stones were made concise into 2 commandments. You all know the commandments. The first one is love your Lord the Father with all your might, with all your soul, with all your heart. And the second commandment, love your neighbor. अपने पड़ोसी को, अपने आसपास जो है उनको आप प्यार करो, आप प्रेम करो. तो ये दोनों मैं जब मेडिटेट करता हूँ तो मुझे साइन ऑफ क्रॉस नजर आता है. आपको भी आता होगा. साइन ऑफ क्रॉस कैसे? Love your Holy Father, love your God Almighty. So that vertical relationship between God and human, that is the vertical line of the cross. And love your neighbor. That's the horizontal line of the cross. So the vertical line, you have your Father, and the horizontal line, love your neighbor, makes the sign of the cross. That is what is I want to tell you just of being a Christian. We all need to love each other with all our heart. We need to love God Almighty with all our soul, with all our strength, with all our spirit. And we all have gathered here unified in the name of Jesus Christ. Christ Jesus brought us together here. We are મારે બહુ કહેવાની જરૂર નથી પણ મારી ફરજ બને છે આધાર માનવા એટલે મારી ફરજ અદા કરવા હું ઈચ્છું છું. આદરણીય થોમસ મેકવન બિશપ સિલ્વાનસ ક્રિસ્ટિયન બિશપ સ્વામી બિશપ વિનોદ માલવિયા વિવિધ મંડળીઓના આગેવાનો પાલક સાહેબ ફાધરો સિસ્ટરો અને મારા વાલા ભાઈ અને બહેનો, પ્રભુ ઈસુની કૃપા અને આપ સૌના સહયોગથી ફેલોશિપ હેઠળ યોજવામાં આવેલી રહેલી અને જાહેર સભા સંપન્ન થઈ છે. તે બદલ સૌથી પહેલા હું પ્રભુ ઈસુનો આભાર માનું છું. Fellowship President Right Reverend Archbishop Thomas Makwane પોતાની હાજરી અને સંદેશ દ્વારા આ પ્રોગ્રામને આશીર્વાદ કર્યા. તે બદલ તેઓનો પોતાની પ્રાર્થનાઓથી આપણા માટે અને આજના કાર્યક્રમ માટે પ્રભુની આશીષોની માંગણી કરવા બદલ રેવરન્ડ સિલ્વાનુસ બિશપ સ્વામી રેવરન્ડ જુલિયસ ક્રિસ્ટી અને અન્ય આગેવાનોનો આભાર માનું છું. તેઓએ પોતાના અભિવાદનથી આપણને આનંદ પુલકિત કર્યા છે. તેઓ બદલ દરેક આભાર અને દરેક ચર્ચના આગેવાનોનો આજે રહેલી અને પ્રોગ્રામ સફળ કરવા માટે આગ્રહ કરવા બદલ તેઓની આગેવાની માટે કોર કમિટી સભ્યોનો સખત પ્લાનિંગ દ્વારા સફળતા માટે ફાળો આપનાર રેવરન્ડ જુલિયસ અને ટીમનો પ્રેસ કોન્ફરન્સની વ્યવસ્થા કરવા બદલ રેવરન્ડ ઈસા મોથૈયા મિસ્ટર રૂપસ અને ટીમનો
પ્રેસ નોટ તૈયાર કરવા બદલ ફાધર વિનાયક અને મિસ્ટર રાજેશ ક્રિશ્ચિયનનો બેનરો અને પોસ્ટરો તૈયાર કરવા બદલ ફાધર હેન્સન મિસ્ટર રેમિસન ક્રિશ્ચિયન મિસ્ટર સિસી અને ટીમનો સુંદર આભાર અને ગીતો દ્વારા આ કાર્યક્રમને સફળમાન બનાવનાર મિસ્ટર રેમિસન ક્રિશ્ચિયન અને ટીમનો આબેહૂબ એન્કરિંગ કરવા બદલ મેહુલ ક્રિશ્ચિયન અને રેવરન્ડ સિલ્વાનસ સાહેબનો પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી રાલી અને પ્રોગ્રામને પ્રકાશિત કરનાર અને સમાચાર આપનાર મીડિયા પ્રતિનિધિઓનો આજના પ્રોગ્રામ માટે પરમિશન આપનાર શાહપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાહેબ અને રાલીની ત્યાર સુધી આપણી જોડે રહેનાર પોલીસ કર્મીઓનો અને રાલીના મેળવનાર મિસ્ટર અજય કાર્તિકનો આજની રેલી અને પ્રોગ્રામને સફળ બનાવવા માટે મહત્વનો ફાળો આપનાર વિવિધ મંડળીઓના સ્વયંસેવકોનો માઉન્ટ કાર્મલ કવાડની વ્યવસ્થા માટે ફાધર પેટ્રિક અને ટીમનો સેનાઈ વ્યવસ્થાઓ માટે નેતૃત્વ આપવા બદલ બિશપ સિલ્વાનોસ અને સીએનઆઈ ડાયસિસ ઓફિસના કર્મચારીઓ સ્થાનિક ચર્ચના પાલક સાહેબ મનોજ ગોહિલ મિસ્ટર નેવલ પીટર અને કમિટીના સભ્યોનો વાહનોના માટેની જગ્યા આપવા બદલ રેવરન્ડ જગદીશ ખરાડીનો સીએનઆઈ ચર્ચમાં ગ્રાઉન્ડમાં સ્ટોલની વ્યવસ્થા કરી આપવા બદલ હેમિલ્ટનનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે my special thanks to the જે લોકોએ લાઈવ આપણા રાલીમાં એ કર્યું ગોમતીપુરના સભ્યો છે તેઓનો ખાસ આભાર માનું છું. It was inspirational to all. આપ સૌએ આજની સભામાં આપણી અમૂલ્ય હાજરી આપી અને સક્રિય ભાગ લઈ આજના પ્રસંગને બનાવ્યા તે બદલ આપ સૌનો આભાર માનું છું. ચલે આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે પોતાનો અમૂલ્ય ફાળો આપનાર નામી સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી આશા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણી સત્તા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પ્રેમની આધાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સત્તા અને એકબીજા ઉપર પ્રેમ રાખીને આશાના યાત્રીઓ તરીકે એક સંઘ થઈને ફેલોશિપ ક્રિશ્ચિયન ચર્ચની યાત્રા આપણે આગળ ચાલુ રાખીએ. Thank you very much. તે બદલ તમારો આભાર માનીએ છીએ. તેમના જન્મની 2025મી જુબિલી વર્ષ ઉજવી રહ્યા છે. તે રીતે અમે રેલી કાઢીને બધી ખ્રિસ્તી મંડળીઓ ભેગા મળીને અમે વિવિધતામાં એકતા સાધીને અમે બધા એક જ છીએ, એક જ પ્રભુ ઈસુમાં માનીએ છીએ. એક જ પ્રભુ ઈસુ અમારા તારણહાર છે, આખી માનવ જાતના તારણહાર છે. એની સાક્ષી પૂરીને અમે રેલી સંપન્ન કરીએ ત્યારે તમારા આભાર માનીએ છીએ. આ રેલીમાં ભાગ લેનાર તમારા દરેક સંતાન માટે, બધી મંડળોના આગેવાનો માટે, પાલક સાહેબ માટે, ફાધરો સિસ્ટરો, દરેક
તમારા સંતાન માટે તમારા આભાર માની છે પ્રભુ. અત્યારે અમે રેલી પછી પાછા અમારા સ્થળે પાછા જઈએ ત્યારે અમારું રક્ષણ કરો. અમે સહી સલામત તમારા સ્થળે પાછા પહોંચીએ અને હંમેશા અમે તમારા પ્રેમળ બાળકો તરીકે હળી મળીને એક પહેલા બંધને બંધાઈને જીવીએ એવી કૃપા બક્ષો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. हमारे दरोजनी रूपी याद ने जन हमारा अपराधों क्षमा करिए છીએ તેમ તો અમારા અપરાધોની ક્ષમા કરો અને અમને પરીક્ષામાં નામ ગુંડાય કરી બચાવો. हे सर्वशक्तिमान सनातन परमेश्वर ખૂબ સુંદર કામ પાર પડ્યું છે. બધું તમારા લીધે થયું છે, તમારા થકી થયું છે, તમારા માટે થયું છે. પ્રભુ અમારા સૌ ઉપર તમારા આશીર્વાદ વરસાવો. જેમણે જેમણે નાની રીતે મોટી રીતે અને પોતાનો સમય આપ્યો છે, પોતાની આવડતો આપી છે, તેમ સૌને તમે પ્રભુ આશીર્વાદિત કરો. તમે સૌ દિશો પર એક સાથે આશીર્વાદ તમારી ઉપર પ્રભુને આશીર્વાદ મોકલીએ છીએ. પ્રભુ તમારા અંતરનું સૌ સર્વસર્વ પરમેશ્વર પિતા ને પુત્ર ને પવિત્ર આત્મા આશીર્વાદ તમારા ઉપર ઉતરો. ઈશ્વરની જય.